સમગ્ર ગુજરાતમાં તમામ ઉમેદવારો પોતપોતાના કાર્યકર્તાઓ પોતપોતાના આગેવાનો સાથે ઉમેદવારી પત્ર ભરવા માટે જઈ રહ્યા છે। ત્યારે વાત કરવામાં આવે સાબરકાંઠાની, તો સાબરકાંઠા લોકસભા બેઠક પર હિંમતનગરમાં કોંગ્રેસ ઉમેદવારે આજે સભા બાદ રેલી સ્વરૂપે સમર્થકો સાથે બહુમાળી પહોંચી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું। હિંમતનગરમાં આજે કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીએ સહકારી વિસ્તારમાં અશોક વાટિકામાં સભા યોજી હતી અને કોંગ્રેસે યોજાયેલી વિજય સંકલ્પ રેલીમાં લોકસભાના ઉમેદવાર તુષાર ચૌધરી સભા સ્થળેથી શક્તિ પ્રદર્શન કરતા નામાંકન કરવા માટે નીકળ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ અને સમર્થકો સાથે જિલ્લા સેવા સદન ખાતે પહોંચી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું। આ તુષાર ચૌધરી નામાંકન પ્રક્રિયામાં બનાસકાંઠાના લોકસભાના બેઠકના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર પણ જોડાયા હતા। જ્ઞાનીબેન ઠાકોર દ્વારા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ડોક્ટર તુષાર ચૌધરીના પિતા અમરસિંહ ચૌધરીને યાદ કર્યા હતા અને તેઓ દ્વારા ભૂતકાળમાં આવેલા દુષ્કાળ સમયે તેમના દ્વારા કરવામાં આવેલી કામગીરીને પણ યાદ કરી હતી। શું કહી રહ્યા છે જ્ઞાનીબેન ઠાકોર, આવો જાણીશું। આજે સાબરકાંઠાના કોંગ્રેસ પાર્ટીના લોકસભાના ઉમેદવાર ભાઈ શ્રી તુષારભાઈનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે સમગ્ર સાબરકાંઠા અને ગુજરાતના તમામ આગેવાનો હાજર રહીને મોટી સંખ્યામાં એમનું ફોર્મ ભરાવા જઈ રહ્યા છે। ત્યારે બેન તરીકે હું પણ સાબરકાંઠાની જનતાને વિનંતી કરવા માટે આવી છું કે ભૂતકાળમાં એમના પરિવારે આ સાબરકાંઠા જિલ્લો હોય કે સમગ્ર ગુજરાત હોય એમાં ખૂબ મોટા સેવાકીય કાર્યો કરી અને આજે પણ એ કાર્યોની યાદ આપણે અપાવી રહી। અમરસિંહભાઈ એક એવું નેતૃત્વ હતું કે જેમણે આ જિલ્લા માટે શિક્ષણમાં સૌથી પછાત જિલ્લો હતો એ વખતે અત્યારે અગ્રેસિવ જિલ્લો જો બનાવ્યો હોય તો ક્યાંક ને ક્યાંક એ અમરસિંહભાઈના આશીર્વાદ અને એમના પ્રયત્નો આજે એમના પરિવારમાંથી જ્યારે એમનો દીકરો ચૂંટણી લડે છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ જે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો આપ્યો છે, ખેડૂતોના પોષણક્ષમ ભાવો હોય, નોકરી માટેની વાત હોય, મોંઘવારી માટેની વાત હોય અને જે લોકલ સમસ્યાઓ હોય એ સમસ્યાઓને ધ્યાનમાં લઈને તુષારભાઈ એ સમગ્ર વિસ્તારમાં જવાના છે। એમને પોતાને ધારાસભ્ય તરીકે અત્યારે 27માં હજુ ટર્મ પૂરી થાય છે, પણ જ્યારે સંઘર્ષનો સમય હોય અને મોવડી મંડળ આદેશ કરતું હોય ત્યારે સાબરકાંઠાના હિતમાં એમને પોતે ચૂંટણી લડવા માટે મન માનાવી અને તમારા સૌના આશીર્વાદ લેવા માટે, સાબરકાંઠાની જનતાના આશીર્વાદ લેવા માટે મેદાને આવ્યા છે। ત્યારે એ એમના પરિવારને સાબરકાંઠાની જનતા એ આશીર્વાદ આપશે। અને બીજું કે આ સંસદ સભ્ય બની જવા માટેની આ ચૂંટણી નથી, આ દેશની લોકશાહી ટકાવી રાખવા માટે। આજે દેશ આઝાદ હોવા છતાં ગુલામી, આઝાદ દેશમાં ગુલામી ભર્યું જીવન લોકો જીવી રહ્યા છે। વહીવટી તંત્રનો દુરુપયોગ હોય અને ક્યાંક ને ક્યાંક રોજે રોજ તમે જુઓ છો કે ભારતીય જનતા પાર્ટી સામદામ દંડની ભેદની રાજનીતિ હેઠળ જે કાર્યકરોને હેરાન કરવા માટેના જે પ્રયત્નો છે એ પ્રયત્નોની ટકાઈ રહે અને લોકશાહી ટકાઈ રહે એના માટેની આ ચૂંટણી છે। ત્યારે ગઈકાલે મને પ્રશ્ન પૂછ્યો કે બેન ભાવુક કેમ? આજે તુષારભાઈ હોય કે હું હોઉં, પ્રજાને અમારી પાસે આપવા માટે કઈ નથી, છતાં 1947માં આ દેશની આઝાદી માટે ગાંધીજીને સુખી સંપન્ન ઉદ્યોગપતિઓ કે આપણા એ વખત રતન ટાટા હોય કે આવા જે ઉદ્યોગપતિઓ હતા એ દેશની આઝાદી માટે ફંડિંગ કરતા હતા અને આજે મધ્યમ ને ગરીબ વર્ગ એ આઝાદી લોકશાહી ટકાવવા માટે ક્યાંક અમને ચાટલા રૂપિયે 5-25 રૂપિયા આપી રહ્યા હોય અથવા તો સ્વયંભૂ કોઈ ખર્ચા વગર ચૂંટણી લડાવી રહ્યા હોય ત્યારે એક પ્રજાનો પ્રેમ સ્નેહ ને લાગણી એના હરખના આંસુ છે। સંઘર્ષ ચૂંટણી ચડાવ ઉતાર છે, રાજકારણનો ભાગ છે, અમને કોઈના બાપની ડર નથી। અમે ક્યાંક ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હોય કે વીર ભગતસિંહ હોય એની પ્રેરણાએ ચાલવાનો વારો આવ્યો હોય અમારા લોકોના બચાવ માટે, લોકશાહી બચાવવા માટે કે વહીવટી તંત્ર અન્યાય કરતું હોય તો એમાં પણ અમે ક્યારેય પીછેહટ કરી નથી, પણ અમારા જે આંસુ હોય એ હર્ષના આંસુ હોય। જેનીબેન, ભાજપના રાજસ્થાનના સીએમ ભજનલાલને આપના એરિયામાં પ્રચાર કરવા આવવું પડ્યું છે, શું કહેશો? એ ભારતીય જનતા પાર્ટીનો વિષય છે, કોણ આવે જાય એ ચૂંટણીનો ભાગ હોય, લોકશાહીનો ભાગ હોય, બનાસકાંઠા હોય, સાબરકાંઠા હોય, પાટણ હોય કે જે કઈ આપણા કોંગ્રેસના અમારા કોંગ્રેસના અડીખમ કાર્યકરો છે એ લોકલ લેવલે ભારતીય જનતા પાર્ટી સામે લડવા માટે સક્ષમ છે।
તો ગેનીબેને ઉમેદવારના પિતાને યાદ કરતા ફોર્મ ભરવા જતા પહેલા કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી ભાવુક થયા હતા અને સ્ટેજ પર રડી પડ્યા હતા. નમસ્કાર.